નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ખાદ્ય તેલના ભાવમાં વધારો। ચૂંટણી પહેલા ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે। સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે આ વધારા બાદ 15 કિલો ડબ્બાની કિંમત 2565 થઈ ગઈ છે। તેમજ હાલમાં માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઘટી છે, તેથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જણાવી દઈએ કે રાજકોટના તેલ બજારમાં સિંગતેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે। હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધઘટ થઈ શકે છે। પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી। દેશભરમાં ગરમી લોકોને પરેશાન કરી રહી છે। લોકોને ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે। આ દરમિયાન હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં મતદાનના દિવસે એટલે કે આજે 7 મે 2024ના રોજ આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે। આ સાથે મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે તેવી શક્યતા દર્શાવી છે। તેમની આગાહી મુજબ અમદાવાદ, નડિયાદ, કપડવંજ, હિંમતનગર, ઈડર, રાજકોટ, ખેડબ્રહ્મા, અમરેલી અને કચ્છમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે। બાકી ખેડૂતોને 4000નો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માનિત યોજનાના 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં કડાકો। 3000 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ। અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું એક અલગ જ મહત્વ છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે આસમાને પહોંચી ગયેલા સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે હવે કિંમત ઘટીને 70,177 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ। ગયા એપ્રિલની શરૂઆતમાં તેની કિંમત આસમાને પહોંચી ગઈ હતી અને 10 ગ્રામની કિંમત 73,958 રૂપિયાની હતી।